કેમ છે મિત્રો? મજામાં? બધાએ જન્માષ્ટમી ઉજવી, બધાએ સારી રીતે તહેવારો ઉજવા હશે. ફરી પાછા આપણે આપણા મૂળ કોર્સમાં આગળ આવી જઈએ. બરાબર? બધાને જય શ્રી કૃષ્ણ. આપણે 12મા ચેપ્ટરમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભણીએ છીએ. એમાં આપણે પહેલો ભાગ પૂરો કર્યો હતો અને બીજા ભાગમાં આપણે સૂત્રની ચર્ચા કરી હતી. એમાં સૌથી પહેલાં અર્ધવર્તુળ ચાપ જેની લંબાઈ હતી πr, બીજું પરિઘ કે જે આખું વર્તુળ 2πr, એના પછી તો કે લઘુચાપ πr થીટાના છેદમાં 180, ગુરુચાપની લંબાઈ, પછી લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. ઓકે, આ સૂત્ર આપણે બધા શીખા અને તમને મેં કીધું હતું કે આ બધા સૂત્ર છે ને ઓછામાં ઓછા 10 વખત ભલે લખવા પડે પણ લખીને પહેલાં સૂત્ર તૈયાર કરવા જરૂરી છે. ઓકે, ચાલો હવે આપણે આગળ દાખલામાં જઈએ. તો સ્વાધ્યાય 12.2 લઈએ. સ્વાધ્યાય 12.2 એમાં પહેલો દાખલો. એમાં એવું કીધું છે કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે. એમાં આપણને એક વૃત્તાંશ આપેલું છે. બરાબર? તો ઓ એ અહીં નામ આપી દે પી અને આ બી. ત્રિજ્યા આપણને આપેલી છે 6 સેમી. એ કેન્દ્ર આગળ બનતો ખૂણો એ 60નો છે. આપણને કેન્દ્ર આગળ જે ખૂણો આપેલો છે એ 60 અંશનો છે. તો આપણે એમ કીધું છે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવો. આ અહીંયા નામ આપણે માત્ર વૃત્તાંશ આપેલું છે. બરાબર? તો જ્યારે માત્ર વૃત્તાંશ લખે ત્યારે લઘુ વૃત્તાંશ જ હોય છે. ગુરુ વૃત્તાંશ કે તો જ મેળવવાનું, બાકી જરૂર નથી. બરાબર? તો અહીંયા આપણી પાસે કેન્દ્ર પાસે બનતો ખૂણો જેને આપણે કહીએ છીએ થીટા. તો આપણે મેળવવાનું કીધું છે વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વૃત્તાંશના ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર હતું πr² થીટા એના છેદમાં 360. બરાબર? તો પાઈની કિંમત 22/7. આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા છે આપણી પાસે 6. 6 ગુણાકારમાં 6. થીટા એટલે 60. એના છેદમાં કેટલા છે? તો કે 360. બરાબર? તો આમાંથી છેદ ઉડાડીએ. આ 0 0 કેન્સલ થઈ જશે. 6 6 36 કેન્સલ. તો આપણી પાસે વધશે 22 ગુણાકારમાં 6 એટલે 132. 132ના છેદમાં 7. બરાબર? તો 132 ભાગ્યા આપણે 7 કરશું. 132 ભાગ્યા 7 તો 7 એકુ 7, 6 7 8 56 એટલે વધશે 6.0. 7 8 56 4 0 7 5 35 5 7 7 49 એટલે 18.857. બરાબર? આટલા સેન્ટીમીટર સ્ક્વેર. તો આ મળશે આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો પાઈ એની કિંમત, આર એટલે ત્રિજ્યા આપેલું છે, થીટા છે એના છેદમાં 360. બરાબર? પછી બીજો દાખલો લઈએ. તો બીજા દાખલામાં એમ કીધું છે કે 22 સેમી પરિઘવાળા. બીજા દાખલામાં એમ કીધું છે કે પરિઘ છે એ આપેલો છે 22 સેમી. 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવો. બરાબર? આપણને આ વર્તુળ છે, વર્તુળ એનો ચતુર્થાંશ ભાગ એટલે કે એનો ચોથો ભાગ, આનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. બરાબર? તો
આ એ વૃત્તાંશ આકાર જ છે, પણ આપણે આમાં ત્રિજ્યા આપી દીધી હતી, આમાં ત્રિજ્યા આપેલી નથી. બીજું, ત્રિજ્યા નથી આપેલી પણ એની સામે આપણે પરિઘ આપેલો છે. બરાબર, તો પરિઘનું આપણે સૂત્ર ખબર છે કે પરિઘ છે તો પરિઘનું સૂત્ર છે 2πr. પરિઘ આપેલો છે 22, એના બરાબર 2, 22/7 એના ગુણાકારમાં r. તો 7 ભાગાકારમાંથી ગુણાકારમાં એના છેદમાં 2 ગુણ્યા 22 એના બરાબર r. તો 22 કેન્સલ, r બરાબર 7/2. બરાબર, એને આપણે એમને રાખી દેશું. હવે આપણે ચોથો ભાગ એટલે આ વૃત્તાંશ આકાર જ થયો. બરાબર, અને આખું વર્તુળ છે એ 360 અંશનું હોય, એમાં આપણે એનો ચોથો ભાગ કરીએ. ચોથો ભાગ એટલે 360નો ચોથો ભાગ એટલે 90 અંશ થશે. બરાબર, તો આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ તો એ થશે πr² એના છેદમાં 360. બરાબર, તો પાઈની કિંમત છે 22/7. r એટલે ત્રિજ્યા, 7/2 એનો વર્ગ છે એટલે 2 વખત 7/2 ગુણ્યા 7/2. થીટા બરાબર થશે 90, કારણ કે ચતુર્થાંશ ચોથો ભાગ કીધો છે, એના છેદમાં 360. બરાબર, તો હવે આમાંથી એના છેદ ઉડાડતા જઈએ તો 7 કેન્સલ થઈ જશે. બરાબર, પછી 11 2 22, અહીંયા 9 4 36. તો આપણી પાસે વધશે ઉપર 11 ગુણાકારમાં 7 એટલે 11 7 77 એના છેદમાં 4 2 8. તો આપણે 77 એને ભાંગ્યા કેટલા કરશું તો કે 8. તો 8 9 72, 5 0, 8 6 48, 2 0, 8 2 16, 8 5 40 એટલે એ થશે 9.625 એટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, તો આ મળશે આપણને ચોથા ભાગનું ક્ષેત્રફળ. અથવા બીજી રીતે એમ પણ ગણી શકાય કે આખા વર્તુળનું ક્ષેત્રફળ છે એ πr² થાય. બરાબર, અને એનો ચોથો ભાગ એટલે πr² એના છેદમાં કેટલા લખવાના 4, તો પણ આપણને એનું ક્ષેત્રફળ મળી જાય. પણ આપણે પહેલાં પરિઘ ઉપરથી ત્રિજ્યા મેળવી લીધી અને ત્રિજ્યા ઉપરથી વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચોથો ભાગ કીધો છે એટલે આ કેટલાનો ખૂણો થશે 90. ઓકે, ચાલો પહેલાં આપણે 2 દાખલા ગણ્યા, હવે આગળ જોઈએ ત્રીજો. એની આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. હવે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરે તો એનાથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, એટલે સામાન્ય વાત એવી છે કે ઘડિયાળ છે એમાં આપણે 5 મિનિટનું પરિભ્રમણ કીધું છે. એટલે ધારો કે આ મિનિટ કાંટો છે, બરાબર, જે વર્તુળ માટે ત્રિજ્યા થાય એ મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર આપણને આપી છે. હવે આપણને એમ કીધું છે આની લંબાઈ છે 14. ધારો કે આ કાંટો 3 ઉપર હોય, બરાબર, તો 5 મિનિટ પછી એ કાંટો આવી જશે કેટલા ઉપર? 4 ઉપર. તો અહીંયા વૃત્તાંશ બન્યું, આ જે વૃત્તાંશ બન્યું, બરાબર, આ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આ આપણે જોઈએ છે. બરાબર, તો પહેલી વાત એ કે વૃત્તાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો πr² થીટાના છેદમાં 360 આપણી પાસે સૂત્ર છે. ત્રિજ્યા છે 14, મિનિટ કાંટાની લંબાઈ, પણ થીટા ખૂણો નથી આપેલો. પણ થીટા નથી આપેલું એની સામે આપણે 5 મિનિટ કીધું છે. હવે આપણે જાણીએ છીએ, આપણે લખાય કે આપણે જાણીએ છીએ કે
360 અંશ થાય, બરાબર, 360 અંશ, ત્યારે આખું જે મિનિટ કાંટો છે એ આખું ચક્કર ફરે એટલે 1 કલાક થાય. 1 કલાક મતલબ 60 મિનિટ. આ મિનિટ અને સામે એને કાપેલું અંતર જે અંશમાં છે, 60 મિનિટ હોય તો 360 અંશનું અંતર કાપી શકાય, બરાબર. અહીંથી 3થી શરૂ કરી પાછું 3 ઉપર. મિનિટ કાંટો, કલાક કાંટો હોય તો 12 કલાક થઈ જાય. અને હવે 5 મિનિટ હોય, આપણી પાસે કેટલી મિનિટ છે તો કે 5 મિનિટમાં એ કેટલું અંતર કાપશે, બરાબર. તો 5 એના ગુણાકારમાં 360 એના છેદમાં 60, બરાબર. આ આપણને મળશે થીટા. તો એમાંથી આ 0 0 કેન્સલ, 6 6 36, 6 5 30. તો થીટા બરાબર કેટલા મળશે આપણને? 30, બરાબર. ચાલો, આ થીટા મળી ગયું. હવે તો કે હવે આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ જોઈએ છે. વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360, બરાબર. હવે એની કિંમત મૂકતા જાય. 22ના છેદમાં 7 પાઈની કિંમત, આર ત્રિજ્યા 14, 14 ગુણાકારમાં 14, થીટા બરાબર 30 એના છેદમાં 360, બરાબર. તો આ થશે 0 0 ગયા, 7 2 14, 12 3 36, 2 6 12, બરાબર. 3 2 6, 7 2 14. તો આ થશે 22 ગુણાકારમાં 7, તો 22 7 154 એના છેદમાં 3, બરાબર. તો 154 એને ભાંગ્યા કેટલા કરવાના તો કે 3. તો 3 5 15, 3 1 3 પોઈન્ટ, 1 વધ્યા 0, 3 3 9, 1 વધ્યા 3 3 9, તો 51.33, બરાબર. એટલા સેન્ટીમીટર સ્ક્વેર. ખાસ ગણતરીમાં જોવા પૂરતું છે. 0 0 કેન્સલ કર્યા, 3 અને 36 હતા એટલે 12 3 36 ઉડાડી દીધા. 7 2 14, 6 2 12 ઉડાડો, બરાબર. અને તમારી રીતે તમે નાના નાના ભાગ પાડીને પણ છેદ ઉડાડી શકો, પણ ખાલી આપણે એના ઘડિયા આવડવા જોઈએ, બાકીમાં બીજું કાંઈ લાંબુ છે નહીં. ઓકે. તો આમાં ધ્યાન રાખવાનું છે કે ખૂણો આપેલો નથી પણ મિનિટ આપેલી છે. તો 60 મિનિટમાં 360 અંશનું અંતર કાપી શકાય, તો 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવી શકાય? રેડી? એટલે થીટા મળી જશે. પરીક્ષામાં 5ની બદલે 7 મિનિટ કહે, 10 કહે, 20 કહે, મિનિટ બદલાવે, ત્રિજ્યા બદલે, મૂળભૂત રકમની થીમ એની જ રહે. એના પછી ચોથો દાખલો ગણીએ. તો ચોથા દાખલામાં એવું આપેલું છે કે ત્રિજ્યા છે ને એ 10 સેમી છે, એવી જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે, બરાબર. 10 સેમી વર્તુળ છે, એમાં O A P અને આ B, આ જીવાનું માપ આપેલું છે 10, ત્રિજ્યા આપેલી છે 10. આ ત્રિજ્યા છે એ 10 છે અને કેન્દ્ર પાસે કાટખૂણો બનાવે છે, બરાબર. કેન્દ્ર પાસે કાટખૂણો બનાવે છે. તો આપણે એમ બે વસ્તુ પૂછેલી છે. એક લઘુ વૃત્તખંડ કીધું છે, જો એટલે જીવા આપી હોય, લઘુ વૃત્તખંડ કીધું છે, બરાબર. હવે આપણને ખબર જ છે કે લઘુ વૃત્તખંડ છે આ નાનો ભાગ, જીવા અને ચાપથી બનતો ભાગ, આ બેનો લઘુ વૃત્તખંડ. બીજું કીધું છે ગુરુ વૃત્તાંશ, બરાબર. અહીંયા હું નામ આપી દઉં ક્યુ. તો O A Q અને B,
બરાબર. આ જે ભાગ બને છે આ ભાગ જેને કહેવાય ગુરુ વૃતાંશ. તો આ બે વસ્તુ પૂછેલી છે, એક આ લઘુ વૃત્તખંડ અને બીજું ગુરુ વૃતાંશ. રેડી? ચાલો, તો પહેલાં આપણી પાસે ત્રિજ્યા તો છે જ, લઘુ વૃત્તખંડ જોઈએ છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. બરાબર. લઘુ વૃતાંશ પહેલાં લઈ લેશું આપણે, OAPB. અહીં નામ લખવું હોય તો ભેગું લખતું જવું, જેથી આપણે ધ્યાનમાં રહીએ. લઘુ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ માઇનસ એમાંથી આપણે આ ત્રિકોણને બાદ કરશું, એટલે ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. બરાબર. તો આપણે શીખાતા ફરીથી પાછું જરાક એને યાદ કરી લઈએ. આ લઘુ વૃતાંશ છે, જીવાને જોડી દેશું. બરાબર. એટલે આ બની ગયો લઘુ વૃત્તખંડ. એટલે આપણે લઘુ વૃતાંશ લઈ એમાંથી આ ત્રિકોણને આપણે બાદ કરી દેશું. લઘુ વૃતાંશ લઈ એમાંથી ત્રિકોણને બાદ કરી દેશું એટલે લઘુ વૃત્તખંડ મળશે. બરાબર. તો એ ખાસ સૂત્ર તૈયાર કરવાના. હવે લઘુ વૃત્તાંશ છે તો લઘુ વૃત્તાંશનું સૂત્ર આપણી પાસે છે જ, πr² એના છેદમાં 360. ત્રિકોણ, તો ત્રિકોણ છે, આમાં કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો બને છે. તો 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો OA એને ગુણ્યા વેધ થશે OB. બરાબર. તો હવે એમાંથી આપણે પાઈની કિંમત આપેલી 3.14 કીધા છે રકમમાં લેવાના. બરાબર. તો પાઈની કિંમત 3.14, પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 100. આર એટલે ત્રિજ્યા 10 ગુણાકારમાં 10, θ 90 એના છેદમાં 360 માઇનસ 1/2. OA બરાબર 10, OB બરાબર 10. બરાબર. તો હવે એમાંથી આ 9 4 36, આ 2 0 ઉડી જશે અહીંયા. તો આપણી પાસે મળ્યા 314 એના છેદમાં 4 માઇનસ 2 5 10, 10 5 50. બરાબર. અને 2 થી ઉડાડી નાખીએ, 2 2 4, 157. બરાબર. હવે 50ના છેદમાં કાંઈ ના હોય તો 1 આપણે લસા લઈએ. લસા લઈએ એટલે છેદનો ગુણાકાર 2 1 2, ચોકડી ગુણાકાર 157 1 157 માઇનસ 2 ગુણાકારમાં 50 એટલે 50 2 100. એટલે આ થશે 157માંથી 100 ગયા એટલે 57/2. બરાબર. 57 છે એના અડધા કરવા છે, તો 57ની બદલે આપણે 56ના અડધા કરી નાખીએ તો 28.5. ચાલો, 28.5 એટલા સેન્ટીમીટર સ્ક્વેર. આ મળશે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બરાબર. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણી પાસે સૂત્ર હતું, લઘુ વૃતાંશ લઈ OAPB, આ લઘુ વૃતાંશ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ. બરાબર. પછી બીજું પૂછેલું છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃતાંશ જોતું હોય આટલો ભાગ, તો આપણે સૂત્ર શીખાતા કે પહેલાં આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લેવાનું. બરાબર. આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ અને એમાંથી આપણા લઘુ વૃતાંશ છે આટલો ભાગ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. બરાબર. પહેલાં આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લેવાનું, એમાંથી આ લઘુ વૃતાંશ છે આટલો ભાગ આપણે બાદ કરી દઈશું.
એટલે આપણને જે મળશે આટલો ભાગ એ થઈ જશે ગુરુ વૃત્તાંશ. બરાબર. તો પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે πr². લઘુ વૃત્તાંશ πr² થીટા એના છેદમાં 360. બરાબર. એ તો આપણે ઓલરેડી અહીં ગણેલું જ હોય, πr² થીટાના છેદમાં 360. બરાબર. તો પાઈની કિંમત છે 3.14 એટલે 314 છેદમાં 100. આર બરાબર ત્રિજ્યા આપણી પાસે છે 10, એનો વર્ગ કરશો એટલે 10નો વર્ગ 100 માઇનસ. હવે πr² થીટાના છેદમાં 360 એ આપણે અહીં ગણેલું છે જ. ફરીથી પાછી બધી કિંમત મૂકવાની જરૂર નથી. આના દાખલામાં અહીંયા છે જ. બરાબર. આને તમે છેદ ઉડાડ્યા તો 157ના છેદમાં કેટલા આવતા હતા? તો કે 2. તો આની કિંમત મૂકી દઈએ 157ના છેદમાં 2. બરાબર. તો આમાંથી આ 100 ઉડી જશે. 314 માઇનસ 157 એના છેદમાં 2. બરાબર. તો 314 માઇનસ 157ના છેદમાં 2 એટલે 2 7 14, 1 વૈધા 17, 2 8 16, 1 વૈધા 2 5 10. તો 314 માઇનસ 78.5 કરશું આપણે. બરાબર. 314.0 એમાંથી આપણે 78.5 બાદ કરશું એટલે 10માંથી 5 ગયા એટલે 5 3 13, 5 30, 30માંથી 7 કાઢી નાખો એટલે એ થઈ જશે 235.5. 235.5. બરાબર. આટલા સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને મળશે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. પહેલાં આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ, આખા વર્તુળ એમાંથી આપણે આ લઘુ વૃત્તાંશ છે, લઘુ વૃત્તાંશ આને આપણે બાદ કરશું એટલે આ ગુરુ વૃત્તાંશનો ભાગ આપણને મળી જશે. ઓકે, ચાલો એની આગળનો ગણીએ. હવે એની આગળ 5મો દાખલો ગણીએ. હવે એમાં એવું કીધું છે કે 21 સેમી ત્રિજ્યા, કેન્દ્ર આગળ ખૂણો જે બને છે એ 60 અંશનો બને છે. બરાબર. હવે આપણને એમાંથી 3 વસ્તુ પૂછેલી છે. એટલે આમે જોવા જઈએ તો એ 3 વસ્તુ જ બની શકે. એ 3 આપણને પૂછેલા છે. બરાબર. કહેવાની વાત એ છે, આપણને એવું કીધું છે O, A, P અને B આપણે અહીં નામ આપી દઈએ. ત્રિજ્યા છે એ આપણને આપેલી છે 21. R આ ત્રિજ્યા આપેલી છે 21. કેન્દ્ર આગળ જે ખૂણો બને છે થીટા એ બને છે 60. તો આપણને 3 વસ્તુ કીધું છે. એક, ચાપની લંબાઈ. આ ચાપની લંબાઈ જો અહીંયા ચોખવટ નથી કરી, લઘુચાપ જ હોય. ગુરુચાપ કીએ તો જ મેળવવાનું છે, બાકી માત્ર લઘુચાપ. બીજું, વૃત્તાંશનું ક્ષેત્રફળ. ત્યાં પણ ચોખવટ નથી એટલે લઘુ વૃત્તાંશ જ લેવાનું. અને વૃત્તખંડ ન્યાય નથી કીધું, ન્યાય પાછું શું લેવાનું? લઘુ વૃત્તખંડ. બરાબર. ચોખવટ કરે તો જ, બાકી માત્ર ને માત્ર આપણે લેવાનું છે બધું જ લઘુ. બરાબર. તો પહેલું આપણે કીધું છે ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ આપણે લઈએ. પેલું આપણને પૂછેલું છે ચાપની લંબાઈ, જેને આપણે કહીએ છીએ L. L બરાબર πr થીટા એના છેદમાં 180. ઓકે. તો પાઈની કિંમત આપણે રકમમાં આપેલી નથી. બરાબર. તો આપણે 22ના છેદમાં 7 જ લેશું. 22ના છેદમાં 7. R એટલે ત્રિજ્યા 21. થીટા આપણને આપેલું છે કેન્દ્ર પાસે બનતો ખૂણો 60 એના છેદમાં 180. બરાબર. તો આમાંથી આપણે છેદ ઉડાડીએ એટલે આ 60 3 180, 0 0 ગયા, 6 3 18.
3 7 21 7 7 11 તો આ મળશે આપણને 22 સેન્ટીમીટર બરાબર. ચાલો એલ મળ્યું. એલ ચાપની લંબાઈ આપણને કેટલી મળી 22. પછી બીજું આપણને કીધું છે વૃતાંશનું ક્ષેત્રફળ. તો વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360 બરાબર. અથવા આપણે બીજું સૂત્ર પણ લખી શકીએ છીએ. આને એલને અલગ કરો તો આમે લખીએ ને પાઈ આર થીટા એના છેદમાં 180. આમાંથી એક આર જુદો કરી નાખો એટલે આરના છેદમાં 2 બરાબર. આમાંથી એક આર જુદો કરી નાખો એટલે એલ બની ગયું પાઈ આર થીટાના છેદમાં 180. એટલા માટે કે આપણી પાસે એની કિંમત સીધી તૈયાર છે. કેટલી 22. તો આની કિંમત આપણી પાસે છે 22. આર એટલે ત્રિજ્યા 21 એના છેદમાં 2 બરાબર. તો 11 2 22. 21 ગુણાકારમાં કેટલા કરશું તો કે 11 21 10 એટલે 210. 21 એકુ 21 બરાબર એટલે એ થશે 231. 231 એટલા સેન્ટીમીટર સ્ક્વેર આ મળશે આપણને વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર. એટલે એ બહુ સહેલા દાખલા છે, એમાં બીજું કંઈ લાંબુ છે નહીં. તો પેલું ચાપની લંબાઈ એલ પાઈ આર થીટાના છેદમાં 180. પાઈની કિંમત છે આર હતું થીટા હતું એલ મળી ગયું. વૃતાંશનું ક્ષેત્રફળમાં અહીંયા સીધું એમ લખી શકો કે 1/2 એલ ગુણ્યા આર એ થયું સૂત્ર તો બરાબર. આમે લખી શકે ને 1/2 એલ ગુણ્યા આર. અથવા તો મેં એમ લખેલું છે એલની કિંમત મૂકી પાઈ આર થીટાના છેદમાં 180. ઓકે. તો ચાપની લંબાઈ મળી ગઈ, વૃતાંશનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે જોઈએ છે વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈએ છે તો આપણે પહેલાં શું કરવું પડશે તો કે આ જીવા દોરવી પડશે તો જ આ વૃત્તખંડ બનશે. આ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય તો પહેલાં આપણે વૃતાંશ લેવું પડશે. લઘુ વૃતાંશ OAPB. આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લીધું OAPB. લઘુ વૃતાંશમાંથી આપણે ત્રિકોણને બાદ કરશું માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બરાબર. હવે એમાંથી લઘુ વૃતાંશ છે તો એનું ક્ષેત્રફળ આપણી પાસે તૈયાર છે જ 231. સૂત્ર સીધું મૂકી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360 માઇનસ ત્રિકોણ બરાબર. હવે અહીંયા તો કે ધ્યાન રાખવાનું છે કે ત્રિકોણ કયા પ્રકારનો છે એ આપણે ચોખવટ કરેલી નથી, પણ એ આપણે સમજવું પડે કે જો આ એક જ ત્રિકોણમાં બે બાજુ સરખી છે બરાબર. જોજો ત્રિકોણ OABમાં OA અને OB આ બે બાજુ છે એ તો ત્રિજ્યા છે, એ તો સરખી છે. એક ત્રિકોણમાં બે બાજુ સમાન હોય તો એની સામસામેના ખૂણા પણ સમાન થાય. OAની સામે આવે ખૂણો B, માપ ખૂણો B એટલું જ થશે માપ ખૂણો A. A અને B ખૂણો સરખા થાય આ બે બરાબર. હવે તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. એમાંથી આ O ખૂણો છે આ તો 60નો છે તો એનો અર્થ એવો થયો કે A અને B છે, A અને B આનો સરવાળો છે એ કેટલો થશે 120. પણ એ તો બે સરખા છે તો 2 માપ ખૂણો A બરાબર 120 માટે માપ ખૂણો A બરાબર કેટલા થશે 60. A 60 તો B એ 60
તો 3 ખૂણા 60 60 60 3 ખૂણા સરખા છે એટલે 3 બાજુ સરખી થઈ અને જો 3 બાજુ સરખી હોય તો એ ત્રિકોણ થઈ ગયો સમબાજુ ત્રિકોણ બરાબર. માટે આ જે ત્રિકોણ છે એ કેવો ત્રિકોણ થઈ ગયો તો કે સમબાજુ બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું કે જો 60નો ખૂણો છે બે બાજુ સરખી છે તો સમબાજુ ત્રિકોણ થયો અને સમબાજુ ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખેલું છે વર્ગમૂળ 3/4 એને ગુણાકારમાં બાજુનો સ્ક્વેર બરાબર. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે હતું 231 માઇનસ વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ, બાજુનું માપ છે 21નો વર્ગ. તો 231 માઇનસ વર્ગમૂળ 3/4 21નો વર્ગ એટલે 441 બરાબર. તો 231 માઇનસ 441 એને ભાંગ્યા કેટલા કરશું તો કે 4. તો 400 ભાંગ્યા 4 કરશો એટલે 100 અને આ થશે 41 ભાંગ્યા 4 કરો 40 ભાંગ્યા 4 કરશો બરાબર એટલે એ થશે 10. તો એ થઈ જશે 110.25 વર્ગમૂળ 3 આટલા સેન્ટીમીટર સ્ક્વેર. પછી એની બાદબાકી કરવાની જરૂર નથી કારણ કે એકમાં વર્ગમૂળ હોય ને એકમાં ના હોય બરાબર તો એની બાદબાકી થાય નહીં. તો તમારે આ જવાબના અહીં સુધી જ રાખી દેવાનો. પછી વર્ગમૂળ 3ની કિંમત મૂકવાની જરૂર નથી. જો રકમમાં આપે તો મૂકવાની, બાકી કોઈ એની જરૂર નથી બરાબર. તો ત્રિકોણ સમબાજુ થઈ જશે કારણ કે 60 60 60 થાય છે. ચાપની લંબાઈ, વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે, તો આપણે આ પહેલાં 5 દાખલા લખી તૈયાર કરવાના છે. ઓકે.